الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والعاقبة للمتقين والجنة للمؤمنين والنار للكافرين الصلاة والسلام على سيد الأنبياء والمرسلين حبيب إله العالمين مولانا ومولى الكونين جد الحسن والحسين سيدنا ونبينا مولانا أبي القاسم محمد وعلى وزيره ووسيره وخليفته أخي الرسول وزوج البتول فاتح خندق خيبر قاتل مرغب أنت أمير المؤمنين وإمام المتقين مولانا علي بن أبي طالب اللهم صل على محمد وآل محمد أهل بيته الطيبين الطاهرين المأسومين المظلومين ولعنة الله على أعدائهم وغاصب حقوقهم ومنكر فضائلهم أجمعين يا وسي الحسن والخلفاء الحجة أيها القائم المنتظر المهدي يا ابن رسول الله يا حجة الله على خلقه يا سيدنا ومولانا إنا توجهنا واستشفعنا وتوسلنا بك إلى الله وقدمناك بين يدي حاجاتنا يا وجيها عند الله اشفع لنا عند الله يا وجيها عند الله اشفع لنا عند الله يا وجيها عند الله اشفع لنا عند الله أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وفرقانه الحميد وهو أصدق الصادقين وقوله الحق بسم الله الرحمن الرحيم ربي إنهن أضللن كثيرا من الناس فمن تبعني فإنه مني ومن عصاني فإنك غفور رحيم اللهم صل على محمد وآل محمد કરબલાના મક્તલમાં શામે ગરીબાના મોકા ઉપર રિવાયત લખી છે કે એક 4 વર્ષની બચ્ચી પોતાના બાબાને ગોતવા માટે જંગલ તરફ જઈ રહી હતી એના કપડામાં આગ લાગેલી હતી કાન ચીરાયેલા હતા ગાલ ઉપર તમાચાના નિશાન હતા હવે તમે વિચાર કરો જરા અમુક સેકન્ડ માટે 4 વર્ષની બચ્ચી હોય ઘરની અંદરમાં તમારા બચ્ચાઓને તમે જ્યારે એકલા બેઠા હોય ને બધી ઠરી જાય તો બચ્ચા ગભરાવા લાગે છે આ સકીના શામે ગરીબાના મંઝર પોતાના બાબાને ગોતવા માટે અંધારા જંગલમાં જઈ રહી છે હવે જે જગ્યાએ સવારથી લડાઈ થઈ હોય રિવાયત લખે છે કે ત્યાં ઘણી બધી લાશો પડેલી હતી રિવાયત લખે છે કે તૂટેલી તલવાર હતી તૂટેલા નેઝાઓ હતા
સકીના દોડતી દોડતી જાતી હતી, પથ્થર ઉપર ઠેસ લાગતો તો સકીના જમીન ઉપર પડતી હતી અને સકીનાના નાના નાના હાથ તલવારમાં થોડાઈ જતા હતા. જ્યારે જખમ લાગતું હતું આવાજ નીકળતી હતી, ચચા અબ્બાસ, બાબા હુસૈન. तारीख है ये मकतल बाबा, ढूंढूं मैं कहाँ पर लाशा, आवाज मुझे दो बाबा है, आवाज मुझे दो बाबा. જ્યારે પણ સકીના પડતી હતી ને બાબાને બોલ, બાબા હવે તું મને બોલાવ, બાબા મને બોલાવીને મને રસ્તો દેખાતો નથી, રાતનો અંધારો છે બાબા, જંગલમાં સન્નાટો છે, કોઈ દેખાડવા વાળું નથી, બાબા તું મને બોલાવ. तारीख है ये मकतल बाबा, ढूंढूं मैं कहाँ पर लाशा, आवाज मुझे दो बाबा है, आवाज मुझे दो बाबा. कोई भी नहीं इस जंगल में जो राग नजफ बदला देता, फरियाद में करती दादा से मुझको जो कोई पहुंचा देता, मुझको जो कोई पहुंचा देता. अब दूर वतन से जंगल में हर जख्म जिगर पर खाया, आवाज मुझे दो बाबा है, आवाज मुझे दो बाबा. तारीख है ये मकतल बाबा, ढूंढूं मैं कहाँ पर लाशा, आवाज मुझे दो बाबा है, आवाज मुझे दो बाबा. नाजों से मुझे पाला तुमने, फूलों की तरह रखा तुमने, आने न दी मुझ पे गर्म हवा, उल्फत का किया साया तुमने, उल्फत का किया साया तुमने. टूटे हुए नेज़ों पर गिरकर जख्मी है बदन अब सारा, आवाज मुझे दो बाबा है, आवाज मुझे दो बाबा. तारीख है ये मकतल बाबा, ढूंढूं मैं कहाँ पर लाशा, आवाज मुझे दो बाबा है, आवाज मुझे दो बाबा. एक बार सदा दो है बाबा, सीने पे सुला लो है बाबा, लाशा है तेरा मकतल में कहाँ, इतना तो बता दो है बाबा, इतना तो बता दो है बाबा. आऊंगी सदा पर मैं तेरी, रन में है अगर अंधेरा, आवाज मुझे दो बाबा है, आवाज
बुजुर्गों, મારા મા મિત્રો, ભાઈઓ તથા બહેનો અને બચ્ચાઓ, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. ગઈકાલની મજલિસમાં આપણે સાથે મળીને કુરાન મજીદની એક આયત તરફ ધ્યાન દોરાયો હતો કે જે આયત હર એક શિયાઓને, હર એક અઝાદારને આવડવી જોઈએ, કારણ કે આપણો પૂરો એસન્સ, આપણો પૂરો એક્ઝિસ્ટન્સ આ આયત ઉપરથી ડેપેન્ડ થાય છે. ખાસ કરીને આપણે ઘણી ફેરે આપણા મગજની અંદરમાં એક ગલતફહેમી હોય છે. આપણને એમ થાય, હું અલી અલૈહિસ્સલામને તો માનું છું, હું ફાતિમા ઝહરાને તો માનું છું, હું ઇમામ હુસૈનને તો માનું છું, તો હું તરત જ જન્નતમાં પહોંચી જઈશ. પણ આ આયત જે આપણે ગઈકાલે જોઈ, એના ઉપરથી કુરાન સાબિત કરે છે કે જ્યારે તમને કોઈથી મોહબ્બત હોય, જ્યારે તમને કોઈથી મોહબ્બત હોય, તમે કોઈને ચાહતા હો, તો એ મોહબ્બત જે છે સેન્સ યુનિક ન હોવું જોઈએ, બલકે ડબલ સેન્સમાં હોવું જોઈએ. એ મોહબ્બત રેસિપ્રોક હોવી જોઈએ. અને આ મોહબ્બતને મેળવવા માટે જ્યારે આપણે કહીએ કે અય હુસૈન, હું તમારાથી મોહબ્બત કરું છું, અય હુસૈન તમે મારા છો, ત્યારે એના જવાબમાં, એના રુદૂરમાં ઇમામ હુસૈનને પણ કહેવું જોઈએ કે અય મારો અઝાદા, તું પણ મારો છે. પણ ક્યારે ઇમામ હુસૈન કહે છે, એ આપણે ગઈકાલે કુરાન મજીદની અંદરમાંથી જે આયત મેં નાખી હતી, તમારી સામે પેશ કરી હતી અને તમને યાદ રાખવાનું કીધું હતું. તમે મને આજે બતાવો કે એ કુરાનની કઈ આયત હતી, નકર આજે મજલિસ આગળ નહીં વધે. હસન 14:36 આ બોલ્યો, નકર આપણે આગળ ના વધતા છે. પણ ખાલી રેફરન્સ યાદ રાખવાનું નથી શબીરભાઈ. એની અંદરમાં ખુદાએ શું મેસેજ દીધો છે, ખરું ઈ છે. સૂરે ઇબ્રાહીમની 14મા ચાપિત્ર 14મા નંબરનો સૂરો અને વર્સ નંબર 36 માં બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ ખુદા કહે છે, ઇબ્રાહીમ અલૈહિસ્સલામ જે અલ્લાહ સાથે વાત કરતા હતા એના બારેમાં આયત છે, રબ્બી ઇન્નહુન્ના અઝલલના કસીરમ મિનન નાસ. અય ખુદા, આ મૂર્તિઓએ ઘણા ઇન્સાનોને ગુમરાહ કરી નાખ્યા છે. એટલે શું? એટલે કે ઇન્સાન જ્યારે જિંદગી બસર કરતો હોય ને, તો એની જિંદગીમાં ઘણા બધા એવા મરહલા આવે છે, ઘણા બધા એવા એતાબ આવે છે, ઘણા એવા મોમો આવે છે કે જે ઇન્સાનને આડે રસ્તે લઈ જાય છે. Ça peut être les amis, ça peut être l'argent, ça peut être le pouvoir. ઘણા બધા મરહલા એવા આવે છે, ઘણી બધી એવી ઓબ્સ્ટાકલ આવે છે કે જે ઇન્સાનને ખુદાથી નજદીક થવા માટે રોકે છે. તો કુરાન આ આયતમાં સૌથી ડેબ્યુમાં એ ઇશારો કરે છે, નબી ઇબ્રાહીમ છે કે ખુદા અમુક માણસોને મૂર્તિઓએ આડે રસ્તે ચડાવી દીધા છે. ફમન તબિઅની ફઇન્નહુ મિન્ની. હવે આવા સિચ્યુએશનની અંદરમાં જે મારી વાતને કબૂલ કરે, જે મારા બતાવેલા રસ્તા ઉપર અમલ કરે, ફઇન્નહુ મિન્ની, ઈ મારો થઈ ગયો. વમન અસાની ફઇન્નકા ગફૂરુર રહીમ. અને જે મારા નકશે કદમ ઉપર ના ચાલે, quand à celui qui me désobéit, ay ખુદા એનો મામલો હું તને સોંપી દઉં છું, કારણ કે તું જ મોટો માફ કરવા વાળો છે. એટલે નબી ઇબ્રાહીમ એવા માણસને લેવા માટે તૈયાર નથી એના ગ્રુપની અંદરમાં કે જે એની પેરવી ના કરે, જે એના બતાવેલા રસ્તા ઉપર અમલ ના કરે. એનો મામલો પોતે ખુદા પાસે મૂકી દે છે. તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો પણ આ જ કાજ છે, કારણ કે આ કુરાન છે અને અહલે બેત અને કુરાન એકબીજાથી જુદા નથી. તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ, અગર આપણને ઇમામના પાર્ટીઝામાં સમાવેશ થવું હોય, અગર આપણને ઇમામ હુસૈનના ગ્રુપમાં દાખલ થવું હોય, તો ફક્ત હુસૈન કરવાથી કામ નહીં ચાલે.
ઇમામ હુસૈન જે કહી ગયા છે એના ઉપર અમલ કરવું જોશે. ગઈકાલે આપણે જે છે શિયાઓની પહેલી રીતે ઉપર ચર્ચા કર્યા હતા અને આપણે છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામની હદીસ આપણે છઠ્ઠા ઇમામની હદીસ તરફ ધ્યાન દીધું હતું કે ઇમામ અલૈહિસ્સલામ કીધા કે મારા શિયા એ હોય છે જેની અંદરમાં 3 ખાસ રીતે અને કાલીતે દેખાય. એમાંથી પહેલો પોઈન્ટ આપણે ગઈકાલે એના બારામાં ચર્ચા કરી. શું હતો? તકવા. છઠ્ઠા ઇમામ કહે છે કે મારા શિયા એ હોય છે જેની અંદરમાં તકવા હોય, પિયેતે હોય, crainte de Dieu હોય. પણ આપણે ગઈકાલે જે છે સાથે મળીને આ તકવાનો એક સિમ્પ્લિફાઈડ ડેફિનિશન તમારી સામે મૂક્યો હતો અને મને યકીન છે કે તમારા બધાને હવે સમજ પડી ગઈ હશે કે તકવા એટલે શું. તકવા લેવા માટે આપણે પછી વાત કર્યા હતા કે જરૂરી છે કે ઇન્સાન પોતાના મગજની અંદરમાં અને પોતાના દિલની અંદરમાં એ વાતને બેસાડી દે, કાસ્તે કરી નાખે, તંપોને કરી નાખે. શું? કે મને ખુદા 24 કલાક જોઈ છે. અગર મને આ કોન્સેપ્ટ આવી જશે કે ખુદા મને જોઈ રહ્યો છે, તમને હું ગઈકાલે એક કામેરાનો એક્ઝામ્પલ લીધો હતો, તો અગર આપણો કોન્સેપ્ટ આવી જશે આપણી જિંદગીમાં કે ખુદા મને જોઈ રહ્યો છે, તો મુમકિન નથી કે ઇન્સાનનો પગ ગુનાહ તરફ આગળ વધે. એક સ્કૂલ હતી, સ્કૂલ maternal, ત્યાં એક કાઉન્ટીન હતી, છોકરાઓ બધા ત્યાં જમતા હતા. હવે આ કાઉન્ટીનમાં એક મોટી પન્ની રાખેલી હતી, એમાં ફ્રૂટ હોય. હવે અમુક છોકરાઓ છે ચાલાક હોય. હવે આજના છોકરા તો માવતરને હરાવી દે એવા છે. છોકરાઓ જે છે ઘણી ફેર મેનુ જોઈ ભાવે ના તે લોકો મેનુ ના અડે, પર બારો ત્રાપ મારે ક્યાં ઓલી ફ્રૂટની જે પન્ની હોય ને એમાં કેરા હોય, પોમ હોય, મોંધારી હોય, ઓરેન્જ હોય, એટલે બધા એક એક બે બે ત્રણ ત્રણ લઈને હાલતા થઈ જાય. એટલે ઓલા જે બિચારા મેનુ ખાધા હોય એ લોકો માટે કઈ બાકી જ ના રહે. તો માસ્તરિયાણીએ જોયું કે આ બરાબર નથી થતું, એટલે એણે જે છે બીજે દિવસે જ્યારે ફ્રૂટ પોમ હતા તો એ પન્નીમાં પોતાએ એક રીચું નાખી દીધું, લખી નાખ્યું કે એક એક લેજો, ખુદા તમને જોઈ રહ્યો છે. Prenez qu'une seule pomme, Allah veille sur vous, Dieu veille sur vous. લખેલું. એક છોકરો બાજુમાં આવ્યો, પોમને જોયો, પોમ લીધો ના. એક બીજો કોંતવાર પડ્યો તો બાજુમાં, એના ઉપર એક ડબલો હતો, અંદરમાં ઘણા બધા શોકોલા પડ્યા હતા. છોકરો વાંગ્યો, વાંજીને પોતે માર્કરથી લખી આવ્યો, Prenez autant que vous voulez, Dieu est occupé à surveiller les pommes. અહીંયાથી જેટલા ખપે લઈ જાજો, કારણ કે ખુદામાં કે પોમની ધ્યાન રાખવામાં છે. આપણને હસવું આવ્યું, પણ આપણે આ પ્રમાણે કરે છે દુનિયાની અંદર. ભાઈ, આપણો ખુદા ફક્ત મસ્જિદની અંદરમાં છે, બહાર નીકળે છે હવે ક્યાં ખુદા છે? On se comporte de la même manière dans notre vie. On se dit que Allah se trouve seulement dans la mosquée. મસ્જિદની અંદરમાં આવું, યાં ખુદા હોય, અહીંયાથી નીકળું પછી મને જે ગોટાળા કરવા હોય, જે ગુનાહ કરવા હોય, જેને દગો દેવો હોય, જેને ખરાબ કરવો હોય, je peux me permettre tout. Parce que là il est oublié dans la mosquée. આ છોકરા જેવી જ વાત થઈ. c'est pas normal. ખુદા બધે ઠેકાણે છે, પણ આપણો અગર આ કોન્સેપ્ટ આપણે મજબૂત કરી નાખીએ કે ખુદા મને હંમેશા 24 કલાક જોઈ છે, તો બની નથી શકતું કે મારી જિંદગીમાં ગુનાહ આવી શકે. એક સલવાત પર મુહમ્મદ વાલ મુહમ્મદ શિયા જ્યારે ઇન્સાન બની જાય, મેં તમને કીધું શરૂઆતમાં જ કે શિયા ફક્ત નામ નથી, શિયાની અંદરમાં કામ કરવાનું છે, કામ. એટલે આપણે ફક્ત નામના શિયા ના બને, હકીકી માયનામાં જે શિયા હોવાનું ડેફિનિશન છે ને, આપણી જિંદગીમાં ઈ આવવું જોઈએ.
એટલે જેમ તમે શિયા થયા, તમારા ઉપર જિમ્મેદારી, તમારા ઉપર રેસ્પોન્સિબિલિટી, તમારા ઉપર દેvoir વધી જાય છે. તમને ખબર છે જ્યારે મારિયાશ થાય તો ઓલો વરરાજો ને ઓલી લાડી કે એ લોકો ફૂલના હાર પહેરતા હોય. આમ તો હજી ફૂલના હાર પહેરાય છે, હજી છે રિવાજ કે હવે નથી? હવે તો મને નીકળી ગયો છે આ રિવાજ, કારણ કે તનામાં હમણાં કંઈક 5-6 મર્યા હતા સાથે, તો એ 6 માંથી એક જ વરાજો બિચારો ફૂલનો હાર પહેર્યો, બાકીના કોઈ નહોતા પહેર્યો. હવે ખબર નથી શું કામ આ રિવાજ નીકળી ગયો છે, પણ હું તમને એનું કારણ કહું કે આવ્યું છે ક્યાંથી. હવે આ જન લોકોને તો બહુ નહીં ખબર, પણ આ મારા માવતરો, મારા પાસે મારા મા બાપને ઘણા બધા ફોટા પડ્યા છે. એ લોકો શું કરતા હતા? એ લોકો એક રસમ કરતા હતા, છેડા-છેડી. હવે આ છેડા-છેડી કરાવે ના કરાવે જો વેપાર અંતરે દુદામાં, મને ઈ મારો સુજે નથી, પણ હું તમને એક એક્ઝામ્પલ દેવા માંગુ છું કે એક શિયા થાય તો એના ઉપર રિસ્પોન્સિબિલિટી આવી જાય, એની જિમ્મેદારી વધી જાય. તો છેડા-છેડીમાં બીજા એક દો દેતા પહેલા હોય ફૂલનો હાર, પછી વળી બીજા લઈ આવવામાં આવે, બધાય ઊભા હોય, ફામી, દોસ્તા, જમાતવાળા, અને એ બધાયના સામે ઓલો વરરાજો ફરીથી પોતાની જે ઘરવાળી હોય, જે ઘરવાળી થઈ છે, એને પાછું ફૂલનો હાર પહેરાવે, અને પછી ઓલા ફોટા પાડવાળો ફોટા પાડે. તમે કોઈ દી વિચાર્યું છે કે શા માટે આ ફૂલના હાર પહેરાવે એકબીજાને? શું ફક્ત ફોટામાં શોભે એટલે? ન. હવે બુઝુર્ગો પાસે તપાસ કરજો કે શા માટે એકબીજાને ફૂલનો હાર પહેરાવતા. આ ફૂલનો હાર c'est symbolique. Ça démontrait les responsabilités de la personne. જ્યારે શૌહર પોતાની ઘરવાળીના ડોકમાં ફૂલનો હાર નાખે તો એ બધાય માણસોને, જમાતના માણસોને તેમાં લઈ અને કેવા માંગતો હોય કે અહીં મારી ઘરવાળી, મારી બધી વ્યાધિ હવે તારા ઉપર. De la même chose, જ્યારે ઘરવાળી એના ધણીના ડોકમાં જ્યારે ફૂલનો હાર રાખે, એ ફોટા પાડવા સારું ના હોય, પણ એ છે pour démontrer કે જો આ બધાના સામે મારી બધી વ્યાધિ, મારી બધી જિમ્મેદારી, મારી બધી રેસ્પોન્સિબિલિટી હું તને સોંપી દઉં છું. એટલે તો અમુક જે જવાન લોકો કુંવારા હોય છે, ભણ્યા ના હોય, તમે એને કહો કે હજી કેની વાટ જોઈ છે, કે શેખ આ કઈ સહેલું નથી. ઇફેક્ટિવમાં સહેલું નથી, કારણ કે પરણું, મર્યાદ કરવા, વી કોન્જ્યુગલ, કાંઈ ઓલું બાય બાયની રમત નથી. આની અંદરમાં જિમ્મેદારી છે, આની અંદરમાં રેસ્પોન્સિબિલિટી છે. એવી જ રીતે જ્યારે તમે શિયા થઈ ગયા તો તમારા ઉપર રેસ્પોન્સિબિલિટી છે. અને મર્યાદની વાત આવી કે તો હું એક વાત કહેતો જાઉં ને આપણે સુજે તરફ આવું. મારો સુજે malheureusement વી કોન્જ્યુગલ નથી, પણ ઘણી બધી વાત કરવાની છે એના ઉપર. આપણે જ્યારે દુઆ કરીએ છીએ, મારી રમઝાનની દુઆમાં આવે છે આ બોલ, અય ખુદા તું મને જન્નતમાં હૂર સાથે શાદી કરાવજે. તો વિચાર કરતો તો કે આ દુઆ આપણે પઢીએ છીએ, માસૂમીને આપણને શીખવાડી છે, પણ સાથે સાથે રસૂલે ખુદાની એક હદીસ મને દેખાણી. રસૂલે ખુદા કહે છે, અય ઇન્સાન તું તારી ઘરવાળી સાથે એવી રીતના વર્તાવ કર કે તારી ઘરવાળી હૂર બની જાય. આપણે હૂર માંગે છે, પેલા ઓલી ઘરની હૂરને તો સંભાળતા શીખીએ. અહીંયાથી સંભાળતા નથી આવડતું, માં 4 ને 5 ખપે છે. સલાવત પડો મોહમ્મદ વાલે મોહમ્મદ. તું કઈ કે આપણે વાત કર્યા કે પહેલી ક્રિટેર, પહેલી ક્વોલિટી જે એક શિયાની અંદર હોવી જોઈએ એ કઈ છે? એનામાં તકવા હોવું જોઈએ. એ હંમેશા 24 કલાક ખુદાને પ્રિયોરિટી આપે છે. પોતાના નફ્સને પોતે પ્રિયોરિટી નથી આપતો, પોતાના નફ્સને પોતે કુરબાન કરી નાખે છે ખુદા માટે. એની જે દેઝીર હોય છે, એનો જે પાસ્યો હોય છે, જ્યાં એની દેઝીર અને ખુદાના હુકમના વચમાં ટકરાવ થાય તો પોતે પ્રિયોરિટી આપે છે ખુદાને. પોતાની દેઝીરને પોતે દાબી નાખે છે. પોતાની દેઝીરને ઇન્સાન
ખતમ કરી નાખીએ છીએ ખુદા માટે. બીજી કાલિતે ગઈકાલે આપણે બયાન કર્યા હતા પણ એને ડેવલપ નહોતા કરી શક્યા. આજે જે બીજી બે કાલિતે છે એને આપણે ડેવલપ કર્યા છે. તો ઇમામે સાદિક અલૈહિસ્સલામ ફરમાવ્યા કે શિયાની પહેલી કાલિતે ઈ હોવી જોઈએ કે એનામાં તકવા હોય. બીજી કાલિતે ઈ હોવી જોઈએ il doit savoir tenir ses promesses. વાયદાને પૂરા કરવા વાળો હોવો જોઈએ. અને ત્રીજી કાલિતે ઇમામે સાદિક ફરમાવે છે કે અમાનતમાં ખયાનત ન કરવો જોઈએ. tenir ses promesses. વાયદાને પૂરા કરે. તમને ખબર છે આપણે યહૂદીયા આપણને જ્યારે કોઈ સર્વિસ માંગે આપણને ના કરવું હોય ને તો આપણે શું બોલે તમને ખબર છે? શું બોલે આપણે ઇન્શાલ્લાહ બોલે. બરાબર છે? ઓલું કે કાલે આમ કરી દે છે ને મનમાં તો આ વળી ક્યાં ભટકાવ, હા ઇન્શાલ્લાહ થઈ જશે. આપણું જે ઇન્શાલ્લાહ એટલો સુંદર અને ખૂબસૂરત બોલ છે, આપણે એને નાખી દીધા જ્યાં વાયદામાં ભંગ કરવો હોય ને ત્યાં નાખી દીધા. આપણે કઈ ના કરવું હોય, પ્રોમિસ tenir ના કરવો હોય એટલે આપણે કહી દઈએ ઇન્શાલ્લાહ. એટલે આપણો બોજો જો ઇન્શાલ્લાહ બોલ્યો એટલે ત્યાં કબૂલ ના કરજો, ત્યાં જરાક દીવા જેવું હોય. હાલાકી ઇસ્લામ કહે છે જ્યારે તમે કઈ કાલ માટે કઈ ઈરાદો કરો તો તમે ઇન્શાલ્લાહ બોલો. આ એક હુકમ છે ઇસ્લામનો, પણ આપણે આ હુકમને ઊંધો કરી નાખ્યો છે. જ્યાં ના કરવું હોય આપણે ત્યાં ઇન્શાલ્લાહ. અને આજે અહેમદનું નામ ઇન્શાલ્લાહ થઈ ગયું છે. આપણે આ બધું બનાવ્યું છે. કુરાન મજીદની અંદરમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ વાયદાને પૂરા કરવાના બારામાં ઘણી બધી આયતો નાખી છે. ઘણી બધી. આજે તમારી સામે ફક્ત બે લઈ આવ્યો છું, કારણ કે એવું ના થાય તમને બહુ ભારી થાય પછી. તો chapitre 19 verset 54 સૂરે મરિયમની 54મી આયત. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વઝકુર ફિલ કિતાબ ઇસ્માઈલ ઇન્નહુ કાના સાદિકલ વઅદ વ કાના રસૂલન નબિય્યા. સૂરે મરિયમની અંદરમાં આયત નંબર 54 માં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે, અય મારા રસૂલ ઇસ્માઈલને તું યાદ કર. માણસોને ઇસ્માઈલના બારામાં યાદ દેવરાવ, ઇસ્માઈલના બારામાં વાત કર. શા માટે? કારણ કે ઈ પોતાના વાયદામાં સાચા હતા. વાયદામાં સાચા હતા. છઠ્ઠા ઇમામ અને આઠમા ઇમામ જે છે આની તફસીરની અંદરમાં કહે છે કે આ ઇસ્માઈલની જે વાત થાય છે ને, ઈ ઓલા નબી ઇબ્રાહીમના દીકરા ઇસ્માઈલ નહીં, પણ એક બીજા 1,24,000 ખુદાએ જે પૈગંબર મોકલેલા હતા એમાંથી એક બીજા પણ હજી ઇસ્માઈલ હતા જે બની ઇસ્રાઈલના નબી હતા. એની અંદરમાં ખૂબી ઈ હતી કે જ્યારે પણ પોતે કઈ વાયદો કરતા હતા ને એ વાયદામાં સાચા. અને શા માટે કુરાનની આ આયત નાઝિલ થઈ? શા માટે એને સાદિકુલ વઅદ કહેવામાં આવે છે? એટલે કે વાયદામાં સાચા હતા. ઇસ્તિહાદની અંદર મળે છે કે એક દિવસ એમની મુલાકાત એક માણસ સાથે થઈ. એક માણસ સાથે મુલાકાત જ્યારે થઈ, વાત ઉપર વાત આવી અને ઈ માણસ એને કહે છે, યા નબી અલ્લાહ, તમે અહીંયા મારી વાટ જો, હું જરાક એક કામ પૂરો કરીને આવું છું. ઈ માણસ ગયો. નબીએ ખુદા, રાત પડી ગઈ, બીજો દિવસ ઉગી ગયો, વરસાદ પડ્યો, તડકો પડ્યો, આ નબી ઇસ્માઈલ યાં ને યાં જ બેઠા છે. C'est pas facile, hein? માણસો આવ્યા, યા નબી અલ્લાહ, તમે શું કરો છો? તમે રાત નથી જોતા, દિવસ નથી જોતા, વરસાદ નથી જોતા, પવન નથી જોતા, અહીંયા જ બેઠા છો. તો કે શું કરું? મેં વાયદો કર્યો હતો કે હું અહીંયા તારી વાટ જોઈશ. ખુદાની આવાજ આવી, આ મારો નબી સાદિકુલ વઅદ છે, પ્રોમિસને tenir કરે છે. પછી માણસો બધા કરવા આવ્યા, કીધું કે કોણ છે જે તમને આ ખોટો વાયદો દઈ ગયો છો? માણસો એને ગોતી આવ્યા, એને કીધું ભાઈ તું અહીંયા ટેસ્ટથી જીવે છે, નબી તારી વાટ જોઈ છે.
ઈ મુશરિક હતો, નબી પાસે આવે છે, આવીને કહે છે યા નબી અલ્લાહ, આટલા વર્ષો સુધી તમે મારી તબલીગ કર્યા, પણ હું જે છે તમારા ધર્મની અંદરમાં ના આવ્યો, હું મારા મૂર્તિઓને ન મૂક્યો, પણ આજે તમારો આ કોમ્પોર્ટમાં જોઈને મને પણ મન થાય છે કે હું તમારા દીનની અંદરમાં આવી જાઉં. આપણે ક્યાં છે? આપણે વેપારમાં દગો દઈએ. Excusez-moi, mais c'est la réalité. આપણે વેપારમાં ખોટું બોલે. અને આ હું તમને એક સામેનું એક્ઝામ્પલ દઉં. ઘણી ફેરી તમને ખબર છે ઇન્સાન આ પૈસો ઇન્સાનને એટલો લાલચ તરફ લઈ જાય છે કે જેની કોઈ હદ નહીં. મારા કરતા તમે વધારે જાણો છો. એક ભાઈ હતો, જુમાના બપોરના લગભગ 4-4:30 વાગે કોંત કરી માલની. તમે બધા વેપારી છો એટલે c'est pour ça que je donne cet exemple. માલ કોંત કર્યો કે ભાઈ મને આટલા કરતો ફલાણી ચીજ ખપે છે. તો કે દાખલો આટલો ભાવ છે. ઓકે, હવે અટાણે તો બધું ઉધારથી ચાલે છે, ભેલ હોય એટલે કીધું કે ભેલ તૈયાર કર નાખ, મારો કમિયો મોકલાવું છું. c'est réel, આ વાર્તા નથી. તો ઓલાને બિચારાને લિવરેજોમાં ને કંઈક કમિયો મોડો થઈ ગયો, 5 થઈ ગયા, એટલે હવે તો દુકાન બંધ કરવાનો ટાઈમ હોય. એટલે આ જે ગ્રાહક હતો એ ઓલા શેઠને પાછો ફોન કર્યો કે ભાઈ મારો માલ તૈયાર છે. તો કે બારે તૈયાર પડ્યો છે, બગાજાની અંદરમાં તૈયાર પડ્યો છે, કમિયો મોકલાવે છે. તો કીધું હવે મોડું થઈ જશે. ઓકે, લેન્ડીમાં ત્યાં પ્રીમિયર ને હું લઈ લઈશ, અલેફમાં કરી નાખીશ. ઓકે, સોમવાર સવારના કમિયો ગયો, પાછી ફોન આવ્યો કોમર્શિયલ કે આ તમે માલ મંગાવ્યો છે ને કે આજે સોમવારના કે ડોલરના ભાવ ચડી ગયા છે ને હવે જે ભાવમાં તમે જુમાના કમાન કઈ રીતે ને ઈ નથી, પણ એના ભાવ 10% ચડી ગયો છે. બોલો કે ભાઈ આ તો માલ મારો થઈ ગયો ને, માલ તો મારો છે, મગાજામાં તારિયા પડ્યો છે, ડીલ તો થઈ ગઈ છે, બેલ પણ તે બનાવી નાખી હતી. તો કીધું કાઈ વાત, બીજી બધી વાત મૂકી દે, 10% ખપતા હોય વધારે તો લઈ જા. ફાયદો થઈ ગયો તો ફરી ગયો, ફક્ત 10% સારું થઈ. ઇમામ શું કહે છે? મારા શિયા ઈ છે વાયદાની અંદરમાં સાચો ઉતરે છે. તમે વિચાર કરો, આપણે અહીંયા હું હંમેશા કહું છું જ્યારે આપણે મજલિસમાં આવે ને, આ જગ્યા આપણને મેડિટેટ કરવાની જગ્યા છે. આપણે વિચાર કરે કે આ બધી વસ્તુ મારી જિંદગીમાં તો નથી, અગર નથી અલ્હમ્દુલિલ્લાહ, અગર છે તો એને કાઢવાની કોશિશ કરવી જોશે. આ મજલિસો ફક્ત ન્યાસ ખાવા માટે નથી ભાઈઓ, ફક્ત માતમ કરવા માટે નથી, પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જે આપણને શીખવાડી ગયા છે એના ઉપર અમલ કરવાનું છે. તો ઇમામ અલૈહિસ્સલામે ફરમાયું પહેલી કાલિતે ઈ કે મારા શિયાની અંદર તકવા હોવું જોઈએ, બીજી કાલિતે ઈ કે ઈ એના વાયદાની અંદરમાં સાચો હોવો જોઈએ. એક સલવાત મુહમ્મદ વાલે મુહમ્મદ. અને જ્યાં અમે તમને હમણાં હઝરત ઇસ્માઈલની વાત કરી, એવો જ એક વાક્યો આપણા છઠ્ઠા ઇમામ બયાન કરે છે કે આપણા આખરી નબી હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતે પણ એક દિવસ મદીનાની ગલીઓમાંથી વટાતા હતા. એક સહાબી સાથે મુલાકાત થઈ અને સહાબી વાત પર વાત આવી. વાત કરતા કરતા સહાબી કહે છે યા રસૂલલ્લાહ, મારું એક ઉર્જન્ટ કામ છે, તમે અમારી વાત જોશો? રસૂલે કીધું હું તારી વાત જોઉં છું, આ જગ્યાએ હું બોલીને તારી વાત જોઉં છું. ઈ સહાબી ગયો, થોડીક વાર પછી એકદમ તપ નીકળ્યું. રસૂલે ખુદા રિવાયત લખે છે, ઇસ્તવાર લખે છે કે રસૂલે ખુદાના ચહેરા ઉપર પસીનો ટપકવા માંડ્યો. બાકીના બધા સાથીઓ હતા, યા રસૂલલ્લાહ તમે કેમ અહીંયા તડકામાં ઊભા છો, છાયડામાં બેસી જાઓ ને, પોસિબલ છે, થોડીક વાર લાગશે હજી ઓલાને આવવામાં. રસૂલે ખુદાએ શું જવાબ આપ્યો? અગર આ જવાબ મારા દિલમાં ઉતરી જાય ને તો હું કદી કોઈને દગો નહીં આપું, મારા વાયદાની અંદરમાં કદી હું કોતાહી નહીં કરું. રસૂલે ખુદાએ કીધું અમારી વાત ઈ થઈ હતી કે હું એની અહીંયા ઊભો વાટ જોઈશ.
ખાલી c'était même pas 1 mètre છાયણો હતો, એક છાપરું હતું. રસૂલને કીધા તમે તડકામાં ઊભા છો, છાયણામાં વાટ જો. ક્યાં કોઈ તમને ના પાડે છે વાટ જોવાની? યા રસૂલલ્લાહ, વાટ જોઈ, આપણે બધે સાથે મળીને વાટ જોઈ. રસૂલે કીધું નહીં, કામ આવે. હું જ્યાં એને બોલ્યો તો કે વાટ જોઈશ, ઈ આ જગ્યા ઉપર હતું. રસૂલ 1 મીટર દેપ્લાસે થવા માટે તૈયાર નથી, અને હું રસૂલનો માનવા વાળો, મને પ્રોમિસની કઈ પડી નથી. તમને ખબર છે આપણા બુઝુર્ગો લોકો, આપણા બાપ દાદાઓ લોકોને માટે ડોક કપાવી આસાન હોય. તમે આજે બુઝુર્ગોને પૂછી લેજો, ઈ લોકો માટે ડોક કાપી નાખવી ઈ હજી ગવારા થાય ઈ લોકોને. પણ ઈ લોકો જે જીભ કચરી નાખી હોય, આપણે બોલતા હતા એની જીભ કચરી નાખી છે, જે પ્રોમિસ નહીં દીધો હોય, ઈ પ્રોમિસમાં ઈ લોકો કોઈ દિવસ પોતાઈ નહોતા કરતા. કેટલા બધા વાક્ય તમને મળશે, ખાસ કરીને આપણા બુઝુર્ગો પાસે આપણેથી કાંઈ લેસન શીખીએ. અને આજે આપણે એટલા આગળ વધી ગયા, આપણે હોશિયાર થઈ ગયા. જેમ જેમ આપણી હોશિયારી વધતી ગઈ, આપણા માટે પ્રોમિસની કઈ વેલ્યુ નથી. જ્યાં પ્રોમિસની વાત આવી ગઈ, આ પ્રોમિસ વધારે ક્યારે થાય તમને ખબર છે? પેલી નવી સગાઈ થઈ હોય ને ત્યારે બહુ પ્રોમિસ થાય. બરાબર છે મોદી સાહેબ? યાદ કરજો આજે સુવામાં ક્યાં પ્રોમિસ રહી ગયા છે. આ બધા એક યાદ કર્યા છે સુવામાં. હું તારા માટે ચાંદો લઈ આવીશ, હું તારા માટે સિતારો લઈ આવીશ. મર્યાદ પછી ઓલી ઘરવાળી ફોન કરે, દુકાનેથી આવતા એક મોફું લઈ આવજો ને. તું જ લઈ આવ ને. અરે તું તો ચાંદો લઈ આવવાની વાત કરતો તો હવે મોફું નથી લઈ આવી શકતો. આ પ્રોમિસ. એટલા માટે ઇમામ અલ ઇસ્લામ બહાર દીધો છે. કાંઈક તો હશે ને. ઇમામને ખબર છે કે 2016 અને એના પછી આવતા જમાનાની અંદરમાં મારા ચાહવાવાળા એવા થઈ જશે, હાલતે ચાલતે પ્રોમિસ કરતા જશે અને 1% પ્રોમિસને નહીં નિભાવે. એટલા માટે તો આ હદીસ આપણા માટે કીધી છે. આપણા બાપ દાદા તો બહુ પ્રોમિસ નિભાવતા હતા. આપણે આજે કઈ ભાન નથી કે મેં કેને કઈ પ્રોમિસ કર્યો તો, મેં કેને વાયદો દીધો તો, આપણને કઈ યાદ નથી રહેતું. પણ આ બધું આપણને નડે છે આપણી જિંદગીમાં. મારી આજની પ્રોમિસની વાત આવી ગઈ. એક ભાઈ હતો, એની ઘરવાળીને લઈ ગયો બીજુતરીમાં લઈ ગયો. જુમાનો બપોર હતો અને એને કીધું કે તને જે પણ શર્ટ ગમે ને આજે લઈ લે. એ ઘરવાળી કે આજે ક્યાંથી સૂરજ ઉગ્યો? બાયડી શ્વાસી કર્યો, ધ્યાન મોંઘા પાડનું હતું. હું એટલે બયાન નથી કરતો તમારી ઘરવાળી તમને કાલે ના લઈ જાતી, કાલે જુમાનો દિવસ તો લઈ ગયો. કીધું કે આ લેવો છે કે આ સારો છે પણ બહુ મોંઘો છે. તું શું વ્યાધિ કરસ? હું તને કહું છું જી ગમે લઈ લે. તો એને અજબ થાય કે અમારો ધણી બદલાઈ ગયો, શું થયું? એટલે એને જે છે એક શ્વાસી કહ્યું, ઓલો કાઢી દીધો, દેખાડ્યું, જોયા, ડબલામાં બંધ કરી દીધું. અને ઓલાઈ ભાઈએ ચેક લઈ ગયો. ચેક લખી દે દીધો બીજું ત્યારે. આર્યો ચેક. તો કે ભાઈ અમે જોઈ કે બધું કે ઓ કોંતાંસ લે છે, એક કામ કર, અટાણે હવે તું સાંજ પડી ગઈ છે, સાંજથી જીમોશ બંધ હશે એટલે આ ચેક પણ અમે રાખે છે અને આ ડબલો દાગીનાનો અમે ડોકો રાખે છે. સોમવારના સવારના ચેક અમે બેંકમાં પસાર કરી આવશું અને તું આવીને આ ડબલો લઈ જાજે. ઓકે બાયડી ટેસ્ટ. સોમવાર સવાર પડી, ઓલો ભાઈ આવ્યો બીજુતરીમાં. જેવો કે જે બાયણામાં ગયો ને તો ઓલો બીજુતીએ તો ગારું દેવા લાગ્યો, આવો હરકો માણસ, આવો ચોર, શું ઓલો ખોટો ચેક હતો? તો કે ભાઈ હું તને મેરસી કરવા માટે જ આવ્યો તો આ ખોટા ચેક થકી મારું આખું વીકેન્ડ સુધરી ગયું. સમજાણું તમને? શરમત પડો મોહમ્મદ વાલે મોહમ્મદ વાલે. આ ખોટા પ્રોમિસમાં ઇન્સાન પોતાનું ઘર ઊભું કરે. ઈ ઘરની અંદરમાં કઈ ભાજ ન હોય. ખોટા પ્રોમિસની અંદરમાં અગર તમે કઈ બિઝનેસ શરૂ કરો
બિઝનેસની અંદરમાં ભાજ ના રહીએ. એક દિવસ એવો જોકો આવે, કઈ ચડબડ થઈ ગઈ એટલે બધું સાફ થઈ જાય. ઇમામ અલીસલામ જે છે, રસૂલે ખુદા પોતાની એક હદીસની અંદરમાં ફરમાવે છે કે અમુક એવી વસ્તુ છે દુનિયાની અંદરમાં જેમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ટોલરન્સ ઝીરો રાખ્યો છે. ઝીરો. આપણે હમણાં દુઆ કોમેલ પડ્યા, ખુદા ગુનાહને માફ કરવા વાળો છે, ખુદા ટોલરન્સ વાળો છે. પણ રસૂલે ખુદા ફરમાવે છે, અને આપણા પાંચમા ઇમામની પણ આ જ હદીસ છે જે રસૂલે ખુદાથી નકલ છે, કહે છે ત્રણ એવી વસ્તુ છે કે જેમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇન્સાનને ટોલરે નથી કરતો. પહેલું, અમાનતને પાછી આપવી, પછી ભલે એ અમાનત કોઈ કાફિરની હોય કે મુસલમાનની હોય. તમને કોઈ કઈ દઈ ગયું કે ભાઈ આ રાખી દે તો હું વયાસમાં જાઉં છું, વાથી આવ્યો 1 મહિને 2 મહિને, ઇસ્લામ કહે છે, રસૂલ કહે છે, પાંચમા ઇમામ કહે છે ટોલરન્સ નથી. એમ ન સમજો કે આ કાફિર છે તો હાલો દાબી જાઓ. નહીં, કાફિર હોય કે મુસલમાન હોય પાછી દેવી જોશે. ટોલરન્સ ઝીરો. બીજું, અલ્લાહના રસૂલ અને પાંચમા ઇમામ ફરમાવે છે કે પ્રોમિસ ને પૂરો કરવો, પછી ભલે ઈ પ્રોમિસ કાફિરને કેમ ના કર્યો, એમાં ટોલરન્સ નથી. અને ત્રીજા નંબરની અંદરમાં મા બાપની ઇતાઅત કરવી, પછી ભલે ઈ મા બાપ કાફિર કેમ ન. અને આપણા પહેલા ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, ક્યારે પણ તમે એવા વાયદા ન કરજો કે જેનો પૂરો કરવામાં તમને શક હોય. એટલે શું? ઘણી ફેરે કોઈ કહે કે કાલે સવારના 8 વાગે મને આ એરોપોર્ટ મૂકવા આવશે ને. હવે તમને ખબર છે કે તમે સવારના 8:30 વાગે ખાટલામાં ઊભા રહો છો, તો આમાં જરાક બીક જેવું છે. યા એ દૂધ પોસિબલ છે તમે ના ઉઠી શકો, પાછું તમારી આદત નથી વહેલું ઉઠવાની. તો ઇમામ અલી કહે છે જ્યાં તને ધૂત હોય કે તું એ પૂરું કરી શકીશ કે નહીં કર, ત્યાં ખોટો વાયદો ન કર. અહીંયા તો આપણને યકીન હોય છે ને કે હું નહીં કરી શકું, તોય આપણે કે હું કરી નાખીશ. Il faudra changer. મેં કીધું ને કે અગર તમને હકીકી માયનામાં શિયા બનવું છે તો પછી ઇમામ અલીસલામ જે આપણને બતાવી ગયા છે ને એના ઉપર અમલ કરવું જોશે. બીજી કુરાન મજીદની આયત 61:2, chapitre 61 સૂરે સફની અંદરમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા મને અને તમને જાણે નહીં આમ કઈ કોઈને આપણે ખીજમાં બોલે, ખીજમાં ખુદા આપણને ખીજમાં બોલે છે. કહે છે બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, યા અય્યુહલ્લઝીના આમનુ, આય ઈમાન વાળાઓ, લિમા તકુલુના મા લા તફઅલુન, આય ઈમાન વાળાઓ તમે શું કામ એવું બોલો છો જે તમે કરવાના નથી. આ કુરાન કહે છે તમે શા માટે એવા ખોટા ખોટા વાયદા કરો છો, એવી વાત કરો છો જે તમારાથી નથી થવાનું. હું આમ કરી દઈશ ને આમ કરી દઈશ ને હું. આ ઇસ્લામ છે. આપણને ભાન નથી. આપણે હાલતે ચાલતે માણસોને આપણે બેવકૂફ બનાવી રહ્યા છે, આપણે માણસોને દગો દઈ રહ્યા છે. આ ઇમામ કહે છે આ મારા શિયાની નિશાની નથી. એક જગ્યાએ આપણે માતમ કરે અને બહાર નીકળીને આપણે બીજાને દગો આપીએ, જે વાયદો કર્યો તો એને પૂરો ન કરે. તો ઇમામ અલીસલામ કહે છે તારી આઝાદારી તને મુબારક, તારું માતમ તને મુબારક, પણ તું મારો નથી. કારણ કે જે હું કીધો છે એના ઉપર તો તું અમલ નથી કરતો. અને છેલ્લો પોઈન્ટ જે હતો ઈ હતો કે અમાનતમાં ખયાનત નથી કરતા. આ 3 કાલિતે, કાલે હું બીજા ઇમામની બીજી હદીસ બયાન કરીશ જેમાં 4 કાલિતે છે, અને 11મા ઇમામની એક બીજી હદીસ છે એમાં 7 કાલિતે છે, અને જેમાંથી ઇમ્પોર્ટન્ટ હશે આપણને લાગતી વળગતી આપણે એના ઉપર વધારે ચર્ચા કરશું. ત્રીજી કાલિતે, પહેલી કાલિતે તકવા હોય, બીજી કાલિતે પ્રોમિસને પૂરા કરે, ત્રીજી અને છેલ્લી કાલિતે જે છઠ્ઠા ઇમામની હદીસમાં મળે છે ઈ છે કે ઇન્સાન જે છે અમાનતમાં ખયાનત ના કરે. એટલે આ જમાનાની અંદરમાં તો કોણ તમારા પાસે માલ મૂકવા આવશે? બધે પાસે દેપો છે, બધે પાસે તેજુરી છે. તો ઈ જમાનાની વાત હતી. પણ આ જમાનામાં એક મોટો ખજાનો છે
જે આપણને અમાનત તરીકે લોકો દે છે, ઈ શું છે? ઈ માણસો પોતાની સ્વકરે આપણને કહી જાય છે. મારો બેયરામી હોય, એને ઘરવાસમાં પ્રોબ્લેમ હોય, એ બિચારો કેને બસ બાફ કાઢવા છે, મને આવીને કહે છે, શેખ આમ પ્રોબ્લેમ છે, સબર કર ભાઈ, બધું સરખું થઈ જશે. બારે નીકળ્યો, હું વળી મારા બેયરામીને કીધો, તને ખબર છે ઓલાનું ઘરવાસમાં ખટપટાટ ચાલુ થઈ ગયું છે. ઈ વળી એના બેયરામીને કહે છે. આને કહેવાય અમાનતમાં ખયાનત. ઇન્સાફથી બતાવો, આપણે કેટલું કરતા હશું? વર્ષમાં કેટલી ફેરે કરતા હશું? મહિનામાં કેટલી ફેરે કરતા હશું? દિવસમાં કેટલી ફેરે કરતા હશું? કારણ કે આપણને છે ને ઓલું ચાંપ જ દાબવાનું હોય. એટલે શું નવીન? નવીન તો કાંઈ નથી, ઓલા બિચારા દરવાસમાં પ્રોબ્લેમ છે. ઓલોએ કીધું તું ભાઈ આ સ્વીકરે છે, કોઈને કહેજે ના, વાત બારે ના જાય. હા, ભલે આપણે એવા હોશિયાર છે, એટલા હોશિયાર છે, આપણે જ્યારે કોઈની એબ, કોઈની વાત, કોઈની સ્વીકરે બીજાને કહેશું તો કે જો આ વાત બારે ના જાય, આ તું ક્યાં ઘરમાં બોલે છે? તને ઓલા બિચારાએ કઈ કોફીએ કહ્યું, તું અમાનત દીધી હતી, આ તું ગામમાં પારતાશી કરવાની કહ્યું છે. આ પણ એક જાતની ખયાનત છે અઝીઝાને મોહતરમ. આનાથી આપણને ધ્યાન રાખવું જોશે, નકર તો આપણે હકીકી માયનામાં શિયા નહીં બની શકીએ. એટલે જરૂરી છે કે આપણે ઈમાનની સાથે સાથે આપણી જિંદગીમાં અમલ પણ હોવું જોઈએ. બસ અઝાદારો, કાલે આપણે એક બીજી હદીસ તરફ જાશું અને આપણે જોશું, એનાલિઝ કરશું કે આ બધા ક્રિટેરિયા જે ઇમામ દઈ ગયા છે કિતાબોની અંદરમાં, હદીસોની અંદરમાં, એ બધા ક્રિટેરિયા મારી જિંદગીમાં છે કે અઝાદારો, દિવસો પસાર થઈ રહ્યા છે. આ દિવસો અસીરા ને કરબલાના દિવસો છે. આ દિવસો યતીમાને કરબલાના દિવસો છે. આ દિવસો બીબી ઝૈનબના દિવસો છે. મને આજે એ જ ઇમામે હુસૈનની યતીમા સકીનાના અમુક મસાહેબ બયાન કરવા છે. મેં તમને ગઈકાલે કીધું કે આ એવી બચ્ચી છે જેના ઉપર એટલા જુલમ થયા કે આપણા ઉપર ફક્ત એક દિવસ પડે ને તો આપણે જીવતા ન રહી શકીએ. રિવાયત લખે છે ઇમામ હુસૈન કેટલી મોહબ્બત કરતા હતા એમની દીકરી સકીના. જ્યારે આશુરાની રાત આવી, હમીદ ઇબ્ન મુસ્લિમ લખે છે કે મેં જોયું ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ખૈમાના બારે સાફ કરી રહ્યા છે. ઇમામ સાફ કરે છે. હમીદ ઇબ્ન મુસ્લિમ કહે છે, હું આગળ આવ્યો, ઇમામને પૂછ્યું, યબ્ન રસૂલલ્લાહ, તમે શું કરો છો? તમે જોજો કે ઇમામ કેટલી મોહબ્બત કરે છે એની દીકરી. ઇમામ કહે છે, હમીદ, હું આ ખૈમાના બારે જે જગ્યા છે ને હું સાફ કરું છું. મને શું કામ સાફ કરું છું? અટાણે શું કામ સાફ કરવાની જરૂર છે? કે છે, હમીદ, તને નથી ખબર, કાલે જ્યારે હું શહીદ થઈ જઈશ, મારી દીકરી સકીના દોડતી ઉઘાડા પગે ખૈમાથી બહાર નીકળશે. મને ગવારા નથી કે મારી દીકરીના પગમાં કોઈ કાંકરી કૂચી જાય, મારી દીકરીના પગમાં કોઈ કાંટા કૂચી જાય. હું કહીશ, મૌલા હુસૈન, અરે તમે ખૈમાના બારે સાફ કરો છો, અરે કરબલાથી કૂફા અને કૂફાથી શામના રસ્તામાં બીબી સકીનાના પગમાં કેટલા કાંટા કૂચ્યા છે. અઝાદારો, અસીરાને કરબલાનો કાફિલો યઝીદના દરબારમાં જ્યારે પહોંચ્યો, બીવીઓ બેમકના ચાદર ઊભી છે, તેઓના બાલોથી પોતાના ચહેરાને છુપાવીને ઊભી છે. એક જગ્યાએ ઇમામે સજ્જાદના હાથમાં હથકડી, પગમાં બેડી, શરીરમાં જંજીરથી બાંધેલા. અઝાદારો, યઝીદની નજર પડી, એક નાનકડી બચ્ચી છે જેના હાથ ચહેરા પર રાખેલા છે. અઝાદારો, યઝીદે શું જોયું? રિવાયત લખે છે, આ બચ્ચીના હાથ ચહેરા ઉપર રાખેલા છે અને અવારનવાર પોતાના પગને ઊંચા કરે છે.
અઝાદારો યઝીદે હુકમ દીધો આ બચ્ચીને આવાજ દ્યો. અઝાદારો શિમ્ર મલઉન બાજુમાં આવ્યો. યઝીદે સવાલ કર્યો, એ બચ્ચી તારું નામ શું છે? અઝાદારો રિવાયત લખે છે કે સકીનાના હોઠ હલવા લાગ્યા, સકીનાના હોઠ ડગવા લાગ્યા, પણ કાંઈ અવાજ નથી નીકળતો. શિમ્ર મલઉન બાજુમાં આવ્યો. યઝીદ બીજી ફેરે સવાલ કર્યો. બીજી ફેરે સવાલ કર્યો, એ બચ્ચી તારું નામ શું છે? રિવાયત લખે છે સકીના બોલવાની કોશિશ કરે છે પણ અવાજ નથી નીકળતો. અઝાદારો શિમ્ર મલઉનને ગુસ્સો આવ્યો કે આ બચ્ચી અમીરને જવાબ નથી દેતી. એકાએક શિમ્ર આગળ વધ્યો, સકીનાને તમાચા મારવાનું શરૂ કર્યો. ઇમામે સજ્જાદ આગળ વધ્યા, એ શિમ્ર મારી બહેનને મૂકી દે. અરે તે દોરી મારા બહેનના ગળામાં એટલી શેરે બાંધી છે કે મારી બહેન અવાજ તો કાઢે છે પણ કાંઈ સંભળાતું નથી. એટલા જોરથી એના ગળાને બાંધવામાં આવ્યું છે. અઝાદારો યઝીદનો હુકમ થયો, આ બચ્ચીના ગળામાંથી દોરીને ખોલવામાં આવે. અઝાદારો શિમ્ર મલઉને સકીનાના ગળામાંથી દોરીને ખોલ્યો. સકીના જમીન ઉપર બેસી ગઈ. એક મર્તબા શિમ્ર મલઉને સવાલ કર્યો, યઝીદે સવાલ કર્યો, એ બચ્ચી તારું નામ શું છે? સકીનાએ આહિસ્તા આહિસ્તા પોતાનું મોઢું ખોલ્યું અને જવાબ આપે છે, એ યઝીદ મારું નામ સુકૈના બિન્તુલ હુસૈન છે. હું હુસૈનની દીકરી સકીના છું. એક મર્તબા યઝીદ કહે છે, એ બચ્ચી મને એક સવાલનો જવાબ આપ. શા માટે તારા બંને હાથ ચહેરા ઉપર મૂકેલા છે અને શા માટે તું અવારનવાર તારા પગને ઊંચા કરે છે? અઝાદારો સકીના કહેવા લાગી, એ યઝીદ તારા દુશ્મનો, તારા સિપાહીઓ મારી ચાદરોને છીનવી લીધા છે. મારી ફૂફી ઝૈનબ, ઉમ્મે કુલસુમ, મારી માં ઉમ્મે રબા બધી બીવીઓની ચાદર છીનવાઈ ગઈ. પણ મારા માં અને ફૂઈના વાળ લાંબા છે. આ બધી બીવીઓ પોતાના વાળથી પોતાના ચહેરાનો પડદો કરી રહી છે. એ યઝીદ મારા વાળ નાના છે, મારા વાળ ટૂંકા છે, એટલે મારા હાથોથી મારા ચહેરાને છુપાવ. અઝાદારો યઝીદ કહે છે, એ બચ્ચી શા માટે અવારનવાર એક પગ ઊંચો કરે છે, ફરીથી બીજો પગ ઊંચો કરે? કહે છે, એ યઝીદ હું શું કરું? સાંભળશો અઝાદારો, એ યઝીદ હું શું કરું? મારા ગળામાં જે દોરી છે ઈ મારી ફૂઈ ઝૈનબના ગળામાં બાંધવામાં આવી. જ્યારે પણ મારી ફૂઈ ઝૈનબ પોતાના ગળાને ઊંચો કરે છે ત્યારે મારા ગળાની દોરી ખેંચાય છે. અને જ્યારે મારા ગળાની દોરી ખેંચાય છે મને બહુ જ દર્દ અને તકલીફ થાય છે. જ્યારે દર્દ અને તકલીફ થાય છે તો હું મારા પગને ઊંચા કરી નાખું. અઝાદારો યઝીદ કહે છે, એ બચ્ચી મેં સાંભળ્યું છે તારા બાબા તારાથી બહુ મોહબ્બત કરતા હતા, બહુ જ મોહબ્બત કરતા હતા તારા બાપ. સકીના કહે છે, એ યઝીદ દુનિયાનો કોણ એવો બાપ હોય કે જે પોતાની દીકરીથી મોહબ્બત ન કરે? એક મર્તબા યઝીદ કહે છે, મને માલુમ પડ્યું છે કે તને દરાક બહુ ભાવે છે. તને દરાક બહુ ભાવે છે. સકીનાને પૂછે છે, તને દરાક બહુ ભાવે છે? કીધું, સકીનાએ કીધું, હા યઝીદ મારા બાબા જ્યારે પણ ઘરે આવતા હતા ને મારા માટે દરાકની લૂમ લઈ આવતા હતા. યઝીદે સવાલ કર્યો, સકીના આ દરબારમાં તું દરાક ખાઈશ? સકીના જવાબ નથી દેતી. સૈયદ સજ્જાદની બાજુમાં આવી, ભાઈ સજ્જાદ યઝીદ મને દરાક પ્રોપોઝ કરે છે. ભાઈ સજ્જાદ હું ખાઈ શકું? કેટલા દિવસથી ભૂખી અને પ્યાસી છે સકીના. ઇમામે સજ્જાદ કહે છે, બેટા સકીના કબૂલ કરી લે. અગર યઝીદ તને દરાક આપે તો કબૂલ કરી લે. એક મર્તબા સકીના નાના પગથી આગળ વધી યઝીદને કહે છે, એ યઝીદ હા હું ખાવા માટે તૈયાર છું. યઝીદ કહે છે, બાજુમાં આવ. યઝીદ એક તખ્તો પર બેઠો હતો, એક ત્રોન ઉપર બેઠો હતો. બાજુમાં એક ટેબલ રાખેલો હતો. એક ટેબલમાં પ્લાતો મૂકેલો હતો. ઈ પ્લાતો ઢાંકેલો હતો. યઝીદ કહે છે, સકીના બાજુમાં આવ. આ ટેબલમાં જે પ્લાતો રાખેલો છે ને, આ ટેબલમાં જે પ્લાતો રાખેલો છે
એના ઉપર જે પડદો રાખેલો છે, એના ઉપર જે વસ્તુ ઢાંકેલી છે એને ઊંચી કર અને એમાંથી દરાક લઈ લે. અઝાદારો સકીના આગળ વધી ટેબલની બાજુમાં આવી, એ પ્લાટો ઢાંકેલો જોયો, એમાંથી કપડું હટાવ્યું. અઝાદારો સકીનાએ જે મંઝર જોયો, કોઈ બચ્ચીને ખુદા મંઝર ન દેખાડે. જ્યારે સકીનાએ કપડું ઊંચું કર્યું, શું જોયું? હુસૈનનું કપાયેલું માથું. હુસૈનનું કપાયેલું માથું સકીનાની સામે જ્યારે આવ્યું, સકીના જમીન ઉપર પડી ગઈ. બાબા હુસૈન, બાબા હુસૈન, તમારી દીકરી ઉપર કેવા છો? અઝાદારો હજી યઝીદનો ઇમ્તિહાન પૈતો નથી, હજી યઝીદને સુકૂન નથી મળ્યું. યઝીદ કહે છે, એ સકીના, મને ખબર મળી છે કે તારા બાબા તારાથી મોહબ્બત કરતા હતા. હું ત્યારે તારી મોહબ્બત ઉપર યકીન કરું કે તું તારા બાબાને બોલાવ અને તારા બાબાનું માથું પોત મેળે ઊભું થઈને તારા ખોરામાં આવી જા. અઝાદારો પૂરા યઝીદના દરબારમાં સકીનાનું ઇમ્તિહાન લેવામાં આવી રહ્યું છે. સકીના જમીન ઉપર બેસી ગઈ, પોતાના દામનને ફેલાવી દીધો, બળેલા કુર્તાને આગળ કર્યું. ઇમામ હુસૈનના સરથી વાતો કરવા લાગી. બાબા હુસૈન, આ યઝીદના દરબારમાં તમારી દીકરીનું ઇમ્તિહાન લેવામાં આવે. બાબા હુસૈન, મારા ખોળામાં આવી જા. એ બાબા, આજ દિવસ સુધી તું સકીનાને તારા ખોળામાં સુરાવતો હતો, પણ આજે બાબા તારી દીકરીનું ઇમ્તિહાન છે. બાબા, મારા ખોળામાં આવી જા. રિવાયતના જુમલા છે. એકાએક પૂરો દરબાર ભરેલો હતો. શું જોયું? ઇમામ હુસૈનનું માથું એ તશ્તમાંથી ઊંચું થયું, ઊંચું થઈને સકીનાના ગોદમાં આવી ગયો. જ્યારે સકીનાના ગોદમાં હુસૈનનું માથું આવ્યું, અરે સકીના પોતાના સુકેલા હોઠને ઇમામ હુસૈનના હોઠ સાથે મૂકી દીધા. ફરિયાદ કરવા લાગી, બાબા હુસૈન, બાબા હુસૈન, જ્યારથી તમે શહીદ થયા અને તમારી દીકરીને તમાચાઓ મારવામાં આવ્યા, તમારી દીકરીના દામનને બાળવામાં આવ્યો, તમારી દીકરી ઉપર જુલમ. परवरदिगार तेरे वास्ते मोहम्मद ने आले मोहम्मद तो हमारा ये कलील ज़ादारी को कबूल फरमाओ. परवरदिगार तेरे वास्ते मोहम्मद ने आले मोहम्मद જ્યાં જ્યાં પણ શિયાને મેરે કરદાર આબાદ હોય તેઓની જાન માલ ઇજ્જત અને આબરૂની હિફાજત ફરમાઓ. પરવરદિગાર તો હમારા ઇમામ ज़मानाને સલામત જિંદગી જલ્દી ઝુહૂર ફરમાઓ અને અમને તેમના આવાન ઇન્સાનમાં શુમાર ફરમાઓ. ربنا تقبل منا إنك أنت السميع العليم.